નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ 1 માં આગળના ટોપિક તરફ આગળ વધીશું. તમે અત્યાર સુધી લસા અને ગુસા પરફેક્ટ રીતે શોધતા શીખ્યા. ગુસા શોધવાની બે રીત હતી, એક તો યુક્લિડની ભાગ પ્રવિધિથી, અવિભાજ્ય અવયવોની મદદથી અને ખાલી અવયવોની મદદથી. બરાબર, એટલે ગુસા અને લસા તમને પરફેક્ટ આવડી ગયું છે. હવે આગળનો ટોપિક જોઈએ તો કોઈ પણ સંખ્યા તમને આપી હોય, કોઈ પણ સંખ્યા હોય, એને તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. આના અવયવ પાડવાના, પણ કેવા હોવા જોઈએ? અવિભાજ્ય, કે જે કોઈના ઘડિયામાં ના આવતા હોય. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા 140 ના કયા અવયવ પડે છે? જો તો 2 ગુણ્યા 70. હવે 2 કેવો છે? અવિભાજ્ય. આ બરાબર. હવે 70 અવિભાજ્ય નથી, તો એનું શું કરીશું? તો 70 ના અવયવ પાડીએ 2 ગુણ્યા 35. ચલો 2 કેવા થઈ ગયા? અવિભાજ્ય. પણ 35 અવિભાજ્ય નથી, તો 35 ના 2 ભાગ પાડ દો. 5 સિત્તા 35. તો જોવો તો 2 કેવા? અવિભાજ્ય. 2 કેવા? અવિભાજ્ય. 5 કેવા? અવિભાજ્ય. અને 7 પણ કેવા? અવિભાજ્ય. તો 140 બરાબર આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2 અને લાસ્ટમાં બંને લેવાનું મેં તમને કીધેલું. ઓકે, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો ટ્રાય કરી જો. 2 દુ 4, 4 પંચા 20, 20 સિત્તા 140. તો આને કહેવાય અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવું. શું કહેવાય? અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવો. તો આને આપણે 140 ને ફક્ત કેવા અવયવ સ્વરૂપે દર્શાવી દીધું? અવિભાજ્ય અવયવ સ્વરૂપે. ઓકે, ખબર પડી ગઈ તમને બધાને? વેરી ગુડ. હવે કોને 156 ની વાત છે. તો જેટલી પણ બેકી સંખ્યા હોય એટલે પહેલા 2 થી સ્ટાર્ટ કરવાનું, એટલે તમને ઈઝી લાગે. ઓકે, તો ચલો આને 2 વડે ભાગશો તો 78 આવશે. કેટલા આવશે? 2 ગુણ્યા 78. ચલો આ કેવી થઈ ગઈ? અવિભાજ્ય. પણ 78 તો વિભાજ્ય છે હજુ, તો એના પણ 2 ભાગ પાડ દો. 39 દુ 78. ચલો 2 કેવી થઈ ગઈ? અવિભાજ્ય. પણ 39 હજુ પણ કેવી છે? વિભાજ્ય. તો 39 ના ભાગ પાડ દો. 13 તરી 39 એટલે 3 ગુણ્યા 13. હવે જો બંને કેવી થઈ ગઈ? અવિભાજ્ય. ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું. બરાબર. હવે વાત આવી 156. 156 બરાબર કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ થઈ ગયા 156 ને અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવી. કેવી રીતે? જો 2 દુ 4, 4 તરી 12, 12 ગુણ્યા 13 કરશો તો કેટલા આવશે? 156. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાને તમે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. આ બધા એના અવિભાજ્ય અવયવ પાડ્યા અને બધાનો ગુણાકાર કરીએ તો તમને 140 મળશે. તો કે હા મળશે. 156 ના બધા અવિભાજ્ય અવયવ પાડ્યા, એ બધાનો ગુણાકાર કરીએ તો તમને 156 મળશે. તો કે હા મળશે. તો ધ્યાનથી જોઈ લો, બહુ સહેલો ટોપિક હતો. તો દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું હશે. હવે આનો જેવો જ એકદમ સહેલો ટોપિક અહીંયા છે. તમે જે પણ વસ્તુ શીખ્યા એનો જ ઉપયોગ આવશે. તો પહેલા તો જો નીચે આપેલી સંખ્યાઓનો ગુસા શોધો અને લસા શોધો. લસા અને ગુસા બંને કીધેલું છે, પણ લસા રાખવાનું રહી ગયું છે. નીચે આપેલી સંખ્યાઓનો લસા અને ગુસા શોધો. કેવી રીતે? ચલો પહેલા 26 ના અવયવ પાડ દો. સૌથી 2 ગુણ્યા 13. પછી 91 ના અવયવ તો તમને બધાને ખબર છે. 13 સિત્તા 91. 13 સિત્તા 91. તો ગુસા તો તમને સહેલી રીતે મળી જશે. કેવી રીતે? તો કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો અવયવ અને બંનેમાં કેવો હોય? સરખો. તો ગુસા આવી ગયો 13. બરાબર. હવે કોની વાત છે? લસાની. કોની વાત છે? લસા. બરાબર. લસામાં બધા એક એક વાર લેવાનું કીધા છે. 2, 13 અને 7. આ 13 તો એક વાર આવી ગયા એટલે એક જ વાર લઈશું. ચલો 13 દુ અથવા તો 13 સિત્તા 91. 2 ગુણ્યા 91 એટલે કેટલો થઈ જાય? 182. તો પહેલો દાખલો જે પૂછ્યો છે કે ગુસા અને લસા શોધો, એ અહીંયા પતી જાય છે. બરાબર. ગુસા અને લસા શોધો, એ અહીંયા પતી ગયો. પણ આગળ પણ તમને કંઈક પૂછ્યું છે. તો ફરીવાર કહું છું કે નીચે આપેલી સંખ્યાઓનો લસા અને ગુસા શોધો. તો ગુસા એટલે બંનેમાં જે કોમન મેજર ફેક્ટર હોય, એટલે કે મોટો અવયવ હોય,
કોણ છે 13 તો ગુસા કેટલો આવ્યો 13. પછી કોની વાત આવી લસાની. લસા એટલે શું બધું જેટલી વાર હોય એટલી 2 કેટલી વાર છે એક વાર લઈ લો. 7 કેટલી વાર છે એક વાર. 13 એક વાર તો કેટલો આવી ગયો 182. એટલે નીચે આપેલી સંખ્યાનો લસા ગુસા શોધો એ દાખલો પૂરો થઈ ગયો. નીચે જુઓ કે લસા ગુણ્યા ગુસા કરો તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર જ થાય. એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે ડાબા બરાબર જવાબ. તો ડાબા એટલે કે ડાબી બાજુ શું છે લસા ગુણ્યા ગુસા. શું છે લસા ગુણ્યા ગુસા. લસા ગુણ્યા ગુસા. ચલો લસા કેટલો છે 182 એટલે કે 182. ગુસા કેટલો છે 13. ઓકે ગુણાકાર કરીએ. 13 દુ 26 નો છગડો વધી પડી 2. 13 8 104 ને 2 106 નો છગડો વધી પડી 10. 13 એકા 13 ને 10 23. એટલે જવાબ કેટલો આવ્યો 2366. હવે જમણી બાજુ જવાબમાં શું છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કયા પૂર્ણાંકો 26 અને 91. 26 અને 91 નો કરો. ચલો 26 એકા 26 નો છગડો વધી પડી 20. 26 નવા 234. 234 ને 20 254. બંનેનો ગુણાકાર ફરી કરી બતાવો. 91 ગુણ્યા 2 182. આ 182 નો ગુસા કેટલો હતો 13. તો જોજો 1820. 3 દુ 6 8 તરી 24 નો ચોગડો વધી પડી 2 3 1 ને 2 5. તો 6 2366 એ રાઈટ હતું બરાબર. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર 26 અને 91. તો આ 91 અને આ 26. તો 0 2 એકા 2 9 દુ 18. 6 એકા 6 6 નવા 54. આ 6 6 13 23 કેટલો આવી ગયો 2366. તો આ દાખલામાં બે દાખલા હતા. એક તો તમે લસા અને ગુસા શોધો તો શોધી નાખ્યો. અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ સૂત્ર જે સાબિત કર્યું એ ફક્ત આ દાખલા પૂરતું નથી, પણ કોઈ પણ બે સંખ્યા માટે લસા અને ગુસાનો ગુણાકાર એ બંને પોતાની સંખ્યાનો ગુણાકાર બરાબર થાય. એટલે કોઈ પણ સંખ્યાનો લસા ગુણ્યા ગુસા કરો તો એ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો જ હોય. તો જો લસા અને ગુસાનો ગુણાકાર આવે 2366 અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર બી આવે 2366. માટે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો તમે જોઈ લો આજના બંને નવા ટોપિક. એક તો કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું, અને લસા અને ગુસા તો નોર્મલ હતું જે આપણે પહેલા શીખી ગયા છીએ. પણ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એ સૂત્ર આપણે સાબિત કર્યું. તો તમે જુઓ ધ્યાનથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જે દાખલો જોયો કે કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસા શોધો, આ પહેલો દાખલો. અને બીજું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર શું થાય લસા ગુણ્યા ગુસા. તો આ એનો બીજો દાખલો છે. એક દાખલો મેં તમને ગણાયો, આ બીજો ગણાઈ દઉં એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. ઓકે, તો પહેલા 510 નો લસા અને ગુસા શોધવો હોય તો શું કરવું પડે? 510 ના અવયવ પાડવા પડે. ઓકે, તો ચલો 510 છે એના અવયવ પાડીએ તો પહેલા શું આવે? 2 ગુણ્યા 255. શું આવે? 2 ગુણ્યા 255. તો 255 છે તો એ શેનાથી ભાગ ચાલશે? તો તમને ખબર પડી જોઈએ કે 5 થી ભાગ ચાલે કદાચ. હા, તો પાયો 25 ને 5 એકા 5. તો 5 ગુણ્યા શું થાય? 51. અને 51 માં શું થાય? 17 તરી 51 ને 3 ગુણ્યા 17. બધા કેવા આવી ગયા? અવિભાજ્ય આવી ગયા. ઓકે, તો અહીંયા લખી નાખો કે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ચલો 512 ના અવયવ પડી ગયા. હવે કોનો વારો? 92 નો. તો 92 છે તો 2 ગુણ્યા કેટલા કરો તો 92 થાય? તો કે 46. 46 ના ભાઈ 2 ગુણ્યા 23. 23 તો 46. પતી ગયું. એટલે કે 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. એનો મતલબ 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત ગુણ્યા 23. બરોબર. તો પહેલા કોની વાત છે? ગુસા. ગુસા કોની વાત છે? ગુસા. એટલે કે સૌથી મોટો અવયવ કયો છે જે બંનેમાં કોમન હોય? અહીંયા પણ કેટલા છે? 2. અહીંયા પણ કેટલા છે? 2. તો ગુસા કેટલો આવશે? 2. 3 છે? 3 નથી. 5 છે? 5 નથી. 17 છે? 17 નથી. 23 છે? 23 નથી. બંનેમાં જે સરખું હોય ને મોટું હોય એવું કે છે? 2.
એટલે એનો ગુસા શું આવી ગયો 2 બરાબર. હવે આપણે શું શોધીશું લસા. શું શોધીશું લસા. લસા એટલે બધું જ આવી જવું જોઈએ. ચલો 2 અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત, પરંતુ 2 ની અહીંયા કેટલી ઘાત છે 2 ઘાત, તો મોટી ઘાત આપણે લેવાની 2 ની 2 ઘાત, 23 ની 1 ઘાત, પછી 17 ની 1 ઘાત, પછી 5 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. 3 ની અહીંયા 2 ઘાત હોય તો 2 ઘાત લે, પણ અહીંયા 1 ઘાત મોટી છે બરાબર. ચલો 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4, 23, 17 તરી 51, 51 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવે 255, અને અહીંયા 23 ચોક કેટલા થઈ જાય 92, 92 ગુણ્યા 255. ચલો ગુણાકાર આવી જાવ, સાઈડમાં કરી લઈએ. 255 ગુણ્યા 92, આ 0, 5 નો 45 નો પાંચડો વધી પડી 4, 9 45, 4 નો 9 વધી પડી 4, 9 18 ને 4 22, 5 10 ની 0 વધી પડી 1, 5 10 ની 0 વધી પડી 1, 11 2 4 ને 5, 0 6 4 1 23, 460. લસા કેટલો આવી ગયો 23 460. હવે તમને ખબર ના પડી તો આપણે ધીમે ધીમે ગુણાકાર કરીશું. ચલો 2 આંકડા છે એટલે 0 મૂકી દીધી. ચલો 5 9 45 નો પાંચડો વધી પડી 4, 9 5 45 ને 4 49 નો નવડો વધી પડી 4, 2 9 18 ને 4 22, 9 જોડે પતી ગયું. ઓકે 2 જોડે 5 10 ની 0 વધી પડી 1, 5 10 ને 1, 11 નો એકડો વધી પડી 1, 2 4 ને 1 5. ખબર પડી ગઈ. ચલો ગુસા આવી ગયો 2, લસા પણ આવી ગયો. હવે લસા અને ગુસા શોધો. પહેલો દાખલો ક્લિયર. બીજો દાખલો શું હોય છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા થાય. તો એના માટે હું તમને આ ગુણાકાર ભૂસી નાખું છું બરાબર. ચલો હવે લસા અને ગુસાનો ગુણાકાર લસા ગુણ્યા ગુસા. ચલો લસા કેટલો છે 23 460, ગુસા કેટલો છે 2. ચલો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 0 0, 2 છે 12 નો બગડો વધી પડી 1, 2 ચોક 8 ને 1 9, 2 તરી 6, 2 દુ 4, 46 920. લસા અને ગુસાનો ગુણાકાર. હવે એના બરાબર શું હોવું જોઈએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ચલો બંને પૂર્ણાંકનો ગુણાકાર કરીએ. શું છે 510 ગુણ્યા 92, તો 92 ગુણ્યા 0 0, 92 એકા 92 નો બગડો વધી પડી 9, 92 પંચા 460 અને 69, 469, 46920, 46920. તો તમને લસા અને ગુસા શોધતા તો પહેલેથી આવડતું હતું, તો પણ આપણે દાખલા શીખ્યા. પણ એના પછી જે સૂત્ર છે કે કોઈ પણ સંખ્યાનો લસા અને ગુસા શોધો તો લસા અને ગુસાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો જ થાય. તો એ તમે જોઈ શકો છો લસા અને ગુસાનો ગુણાકાર બંને પૂર્ણાંકો જેટલો થઈ રહ્યો છે આખા દાખલામાં. આની આગળ પણ દાખલો હતો, એમાં પણ સેમ સાબિત થયું હતું બરાબર જવાબ. આ દાખલામાં પણ એ જ સાબિત થયું. તો ધ્યાનથી જોઈ લો. ઓકે, આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે. આગળનો ટોપિક તો બહુ જ ઈઝી છે. અત્યાર સુધી તમારે દાખલા કેવા આવતા હતા, 2 સંખ્યા આપેલી હોય કે તમે લસા અને ગુસા શોધો, પણ હવે 3 સંખ્યા છે કે આનો અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા શોધો, આનો પણ અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા શોધો. ચલો તો પહેલા 12 ના અવયવ પાડી દઈએ. અવિભાજ્ય અવયવ તો 2 ગુણ્યા 6, પણ 6 ના અવયવ પડી જાય 2 તરી 6, એટલે 12 એટલે શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર. હવે 15 ના તો ડાયરેક્ટ અવિભાજ્ય જ પડશે. કયા 5 તરીને 15, અને 21 ના પણ ડાયરેક્ટ અવિભાજ્ય પડે. કયા 3 સિત્તા 21. હવે આનો પહેલા લસા શોધીએ. ચલો લસા. ચલો બધામાં 3 ની કેટલી ઘાત છે 1, તો 3 ની 1 ઘાત આવી ગઈ. 7 ની અહીંયા કેટલી છે 1, 5 ની કેટલી છે 1, 2 ની કેટલી છે 2, તો અહીંયા 2 ની લખીશું 2 ઘાત. ઓકે 3 સિત્તા 21, 21 પંચા 105, 105 ગુણ્યા 4 એટલે 420. તો લસા આવી ગયો 420 બરોબર. હવે શું શોધવાનું ગુસા એટલે સૌથી મોટી રકમ ત્રણેયમાં સરખી હોય કેવી છે 3 3 3. ગુસા આવી ગયો 3. ઓકે,
ઇનશોર્ટ તમને લસા અને ગુસા શોધતા તો કમ્પ્લીટ આવડી ગયું છે, બરાબર? કે લસા એટલે બધું જ લઈ લેવાનું, પણ કોઈ રિપીટ ના થવું જોઈએ, અને ગુસા એટલે ત્રણેયમાં કે ચારેયમાં કે બેમાં જેટલી પણ સંખ્યાનો ગુસા શોધવાનો કીધો હોય બધામાં કેવું રહેવું જોઈએ? કોમન રહેવું જોઈએ. ઓકે, તો આ ગુસા અને લસા કમ્પ્લીટ થઈ ગયું. હવે આનું તમને કે તો બધી સંખ્યા કેવી છે? જો અવિભાજ્ય, કોઈના ઘડિયાળના 17 ના અવયવ શું? 1 × 17. 23 ના અવયવ 1 × 23. 29 ના અવયવ 29 × 1. તો ગુસા શું આવશે? 1, કેમ કે કઈ કોમન જ નથી. તો ગુસા બરાબર શું આવ્યું? 1. અને બાકી શું રહી ગયું? લસા. લસા એટલે શું? દરેકનું ચલો એક તો છે જ. હવે 17 એકવાર, 23 એકવાર, 29 એકવાર, ત્રણેયનો ગુણાકાર કરી દેજો એટલે તમને લસા મળી જશે. ઓકે, તો આજે આપણે જે કંઈ પણ શીખ્યા, પહેલા તો કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા, પછી આ વાળું સૂત્ર શીખ્યા કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, અને 3 સંખ્યા આપી હોય તો પણ લસા ગુસા કેવી રીતે શોધાય એ શીખ્યા. ઓકે, તો ધ્યાનથી જોઈ લો. હા, આના પછી એક જ સ્વાધ્યાય બાકી રહેશે અને ચેપ્ટર ફિનિશ થશે. ઓકે, ધ્યાનથી જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ ટોપિકનો છેલ્લો દાખલો છે. જે સૂત્ર શીખ્યા હતા એ સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ધ્યાનથી જોજો, અહીંયા તમને બે સંખ્યા પણ આપેલી છે. એ બંને સંખ્યાનો ગુસા પણ આપેલો છે, તો કે આપેલો છે. શોધવાનું શું છે? લસા. તો પહેલા તો સૂત્ર લગાડી દઈએ આપણે, એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, તો ચલો ગુસા કેટલો આપ્યો છે? 9. લસા આપણે શોધવાનો છે. લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 306 ભાગ્યા 657. ચલો શોધવાનું શું છે? લસા. જે શોધવાનું હોય એને આપણે શું બનાવીએ? કરતા બનાવીએ, એટલે કે લસા બરાબર 306 ગુણ્યા 657. ચલો 9 ક્યાં છે? ગુણાકારમાં. આ બાદ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. ભાગ્યા 9. બરાબર. ચલો 657 થી 9 ના છેદ ઉડે તો કે હા ઉડે. 306 ગુણ્યા ચલો 65 છે એટલે 9 × 6 = 54. 9 × 7 = 63. અહીંયા તમને કરી બતાવો. 657 9 × 7 = 63. કેટલા વધ્યા? 2. ઉપરથી તારે 7 9 તરી 27. એટલે કેટલા આવી ગયા? 73. કેટલા આવી ગયા? 73. હવે શું આવશે? 306 અને 73 નો ગુણાકાર. તો જોઈ લો, 306 અને 73 નો ગુણાકાર. 0 6 × 7 = 42 નો બગડો, વધી પડી 4. 7 × 0 0, ઉપરથી આવ્યા 4. 7 તરી 21. 3 × 6 = 18 નો આઠડો, વધી પડી 1. 3 0 0 અને 1. 3 તરી 9. 8 3 9 × 4 13 નો તગડો, વધી પડી 1 2 2. 22 3 38. 22 3 38. તો ચલો શું આવી ગયું? લસા કોનો આવી ગયો? 306 657 નો લસા આવી ગયો. કેવી રીતે શોધ્યો? અવિભાજ્ય અવયવની રીતે? ના, તો કે આપણે જે હમણાં આગળના 2 દાખલામાં સૂત્ર સાબિત કર્યું હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એના પરથી ગુસા આપણને આપેલું હતું, બંને પૂર્ણાંકો આપણને આપેલા હતા. 4 વસ્તુમાંથી 3 વસ્તુ આપણને આપેલી હતી, એક વસ્તુ આપણે શોધવાની હતી, એક વસ્તુ શોધી નાખી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક જોઈ લેજો કે તમારે હોમવર્કમાં શું કરવાનું રહેશે. તો હોમવર્કમાં સ્વાધ્યાય 1.2 છે ને, એમાં પ્રશ્ન નંબર 1 થી 4. પ્રશ્ન નંબર 1 થી 4. ઓકે, આટલું હોમવર્ક કમ્પ્લીટ કરી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચર, એટલે આપણો નેક્સ્ટ લેક્ચર કાલે જ હશે. કાલે જ આપણે મોસ્ટ ઓફ ચેપ્ટર ફિનિશ થઈ જશે. ઓકે,
તો આટલું સમજી લેશો તો આગળના ચેપ્ટરમાં પણ એટલે કે સમજવામાં આગળનું જે ચેપ્ટર ચાલશે એ સમજવામાં તમને ઈઝી રહેશે. ઓકે, અને કોઈને પણ ડાઉટ હોય મને ફોન મેસેજ કરી શકો છો અને ફોન કરજો. વોટ્સએપમાં મારું ધ્યાન હોય ના હોય કદાચ. ઓકે, તો ફોન કરીને મને પૂછી શકો છો. કંઈ પણ ડાઉટ હોય હું સોલ્વ કરાવી દઈશ. ઓકે, ગુડ બાય.